જામનગરના જીવાભાઈએ પોતાનું નિવૃત્તિ જીવન કર્યું પ્રકૃતિને સમર્પિત। ગામના સીમાડે આવેલી જગ્યામાં લીમડો, પીપળો, વડ, ઉમરો સહિતના 1500 વૃક્ષોનું વાવેતર કરી જતન કરી રહ્યા છે। પર્યાવરણમાં સુધારો લાવવા માટે દરેક માણસે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ। જીવાભાઈ, ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણનું ખૂબ મહત્વ છે। હજારો વર્ષો પહેલા ભારતીય ઋષિ મુનિઓએ માનવ જીવનના કલ્યાણ અને સુખ માટે પર્યાવરણ અને પ્રકૃતિના સાનિધ્યનું મહત્વ સમજાવ્યું હતું। ભારતીય સંસ્કૃતિનો આધાર વૈદિક યુગ રહ્યો છે અને તેનો પ્રાથમિક સ્ત્રોત વેદો છે। વેદોના અભ્યાસ પરથી જાણવા મળે છે કે પર્યાવરણના મહત્વ અને તેના રક્ષણ વિશે ઘણી જાગૃતિ હતી। ત્યારે લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય, વધુમાં વધુ વૃક્ષ વાવેતર કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તાજેતરમાં સમગ્ર રાજ્યમાં વન મહોત્સવની ઉજવણી તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। આ અભિયાન થકી તેઓએ પ્રત્યેક ભારતીયોને પોતાની માતાની નામે એક વૃક્ષ વાવી તેનું જતન કરવાનો સંદેશ આપ્યો છે। છાયા મનુષ્ય કુર્વંતી તિષ્ઠંતિ સ્વમ્ય તપે ફલ્યાંતિ પરથાર્ય વૃક્ષા સત્પુષા ઇવ, અર્થાત એ બીજાને છાંયડો આપે છે અને પોતે ભર તડકે ઊભો રહે છે, ફળ પણ બીજાને આપે છે। સાચે વૃક્ષ સત્પુરુષ સમાન છે। ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાગાજર ગામે રહેતા જીવાભાઈ ચીખલિયાએ પણ પ્રકૃતિના પરોપકારની ભાવના સમજી છે અને પોતાનું નિવૃત્તિ જીવન પ્રકૃતિને સમર્પિત કર્યું છે। તેઓ ગામના સીમાડે આવેલી 1500 જેટલા વૃક્ષોનું પૂજન કર્યા બાદ વાવેતર કરી ખરા અર્થમાં પોતાની પ્રકૃતિ પ્રેમ સાર્થક કર્યો છે। પ્રકૃતિનું રક્ષણ કરવું આપણી ફરજ છે। જીવાભાઈ જણાવે છે તેઓએ વર્ષ 2023માં શ્રાવણ માસમાં લીમડો, પીપળો, ઉમરો જેટલા 1500 વૃક્ષોનું વન વિભાગની સહાયતાથી વાવેતર કર્યું છે। લીમડો આયુર્વેદિક દ્રષ્ટિએ ઘણો ગુણકારી છે, તો પીપળો 24 કલાક ઓક્સિજન આપે છે। ઉમરાના ફળ પક્ષીઓ ખાઈ શકે છે। દરેક માણસે વૃક્ષોનું વાવેતર તો કરવું જ જોઈએ, જેથી કરી પર્યાવરણનો સુધારો આવે। મારા નિવૃત્ત જીવનમાં મને વિચાર આવ્યો કે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો વાવવા છે, જેથી આજુબાજુનું વાતાવરણ પણ સુધરે અને આવનારી પેઢીને પણ મદદરૂપ થાય। ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમમાં વન વિભાગ દ્વારા જીવાભાઈને અંગત રસ લઈ વૃક્ષારોપણ, વૃક્ષ ઉછેર અને તેની જાળવણી માટે યોગ્ય વ્યવસ્થા કરી સુંદર અને પ્રશંસનીય કામગીરી કરી સમાજમાં વૃક્ષ વાવેતર અને વૃક્ષ જતનનો સંદેશ પહોંચાડવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। મારું જામનગર જિલ્લો, કાલાવડ તાલુકો અને કૃષ્ણનગર ગામ નાગાજારનું, એટલે એમાં અમારા ગામના સીમાડે ધાર ઉપર વૃક્ષો વાવેલા છે। એમાં ગઈ સાલ પોર 700 વાવેલા, 800 વાવ્યા છે। એમાં વાવવામાં ઉમરા પક્ષી ખાઈ અને પીપરા 24 કલાક ઓક્સિજન આપે, એથી પર્યાવરણ સુધરે। અને વડલા, ઉમરા, પીપરા, લીમડા અને અનેક ઘણી પ્રકારના બધા થોડા થોડા વાવ્યા છે। સેવા કરી છીએ અમે આ પર્યાવરણની માટે। અટાણે હું નિવૃત્ત છું, એટલે એવું વિચાર્યું કે આ ઝાડવા વાવી તો પર્યાવરણ સુધરે, એ માટે વાવ્યા છે। અને હવે આ ઝાડ છે ને એ બધાને વવાય, થોડા થોડા પોચાણ થાય એટલા વવાય એ કરાય।